સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં સામાજિક ક્રાંતિનો મહાશંખનાદ, કુરિવાજોને તિલાંજલિ આપી 3 મોટા સમાજો ઘડશે નવા બંધારણના નિયમો। પંજાબ અકસ્માતના 5 મૃતકોના શબ વતન પહોંચતા બનાસકાંઠામાં માતમ, મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય। ધાનેરા, ભાભર અને થરામાં જીવલેણ ચાઇનીઝ દોરીનો કરાયો નાશ, સેંકડો કિલો વેસ્ટ દોરી એકઠી કરી પક્ષીઓને અપાયું સુરક્ષા કવચ। અને અંબાજી આબુ રોડ હાઈવે પર રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો, સુરપગલા ગામ પાસે દીપડાએ માર્ગ ઓળંગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે સામાજિક પરિવર્તન અને બંધારણ ઘડતરનો તેજ દોર જોવા મળી રહ્યો છે। વર્ષો જૂના કુરિવાજોને તિલાંજલિ આપવા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આજે એક જ દિવસે 3 મુખ્ય સમાજો દ્વારા અલગ અલગ સ્થળોએ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા, ઓગણ અને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે સમાજ સુધારણાની લહેર ઉઠી છે, તેનાથી આવનારા સમયમાં ખોટા ખર્ચ અને સામાજિક બદીઓ પર લગામ આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધાનેરાની ઉપવેદ સ્કૂલ કેમ્પસમાં આજે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક યોજાશે, જેમાં શિક્ષણના પ્રચાર અને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર નિયંત્રણ લાવવા મુદ્દે મનોમંથન કરવામાં આવશે। બીજી તરફ ઓગળ તાલુકાના વડા ગામે રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાનાર છે, જે સમાજ સુધારણા અને શિક્ષણ મુદ્દે પ્રથમ બેઠક યોજીને નવા નિયમો ઘડવામાં આવશે। આ સાથે જ રબારી સમાજ દ્વારા પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે પ્રવાસ ખેડીને જનમત મેળવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। આ ત્રણેય સમાજોનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને શિક્ષિત બનાવવી અને મોંઘીદાટ સામાજિક પ્રથાઓમાંથી મુક્તિ અપાવવાનો છે। બનાસકાંઠા જિલ્લામાં જાગૃતિનો નવો સૂર્યોદય થયો છે। રાજપૂત, બ્રાહ્મણ અને રબારી સમાજ દ્વારા લેવામાં આવેલી આ પહેલ આવનારા દિવસોમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે। જ્યારે સમાજ પોતે જ પોતાની બદીઓ દૂર કરવા કટિબદ્ધ બને છે, ત્યારે તે પ્રગતિના નવા શિખરો સર કરે છે। જિલ્લાના રાજકીય અને સામાજિક વિશ્લેષકો આ હિલચાલને એક સકારાત્મક પરિવર્તનના સંકેત તરીકે જોઈ રહ્યા છે। રાજપૂત દરબાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 7 વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારોનું ઘોડાપૂર ઉમટ્યું। વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચુવાડ 84 અને કટોસણ સ્ટેટ રાજવી નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલા, વડત ગામના ભામાશા અને રાજપૂત સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, મનહરસિંહ મેતુભા સોલંકી કંબોઈ, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલાએ સ્ટેજ ઉપર
થી સમાજના બંધારણ વિશે 16 મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમાજમાં શિક્ષણ વધે અને કુરિવાજો નાબૂદી ઉપર ભાર મૂક્યો હતો અને સગાઈ પ્રસંગે શ્રીફળ, ચૂંદડી, સાકર અને 2100 રૂપિયા આપવા, વરરાજાને વીંટી, ઘડિયાળ, 1100 રૂપિયા રોકડ રકમ, લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે, લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ, વરઘોડામાં ગોર કરી પૈસા ઉડાડવા નહીં, લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે 3100 રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી. દારૂ જુગારને તિલાંજલિ આપવા માટે કહ્યું હતું. મરણ પ્રસંગે ખીચડી અને કઢી જમણવાર આપવું અને આ બધા મુદ્દાઓ પર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ મા ભગવતીની સાક્ષીએ સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. 7 વિભાગ રાજપૂત સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો હતો. ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન થઈ શકે છે. આજના સમયની અંદર આજે બનાસકાંઠા 7 વિભાગ અને રાજપૂત સમાજને લઈને જે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું એ તાલુકો અગડ, કાંકરેજ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વડા ગામે યોજાયું. એમાં આવનારા સમયમાં આ સમાજને જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે. આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો, સામાજિક, રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે અને એમના હોદ્દેદારો સહકારી અને સરકારી ક્ષેત્રના જ્યારે અહીંયા સાથે મળીને એક સંકલ્પ કર્યો છે કે આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે અને સૌ સાથે મળી એનું પાલન કરશે એ જ વસ્તુ. આજે કોંકરેજ અને ઓગડ રાજપૂત સમાજનું વડા ખાતે સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર 4484 ઝીંઝુવાડા વિભાગ, ગઢવાડા વિભાગ, સુણસર વિભાગ તેમજ બનાસકાંઠા, બાબર તમામ વિભાગના રાજપૂત સમાજો, યુવાનો અને વડીલો, વિવિધ સંગઠનના હોદ્દેદારો આજે બહોળી સંખ્યામાં અહીં વધાર્યા છે. આ મહાસંમેલનની અંદર રાજપૂત બંધુઓ દ્વારા સમાજની અંદર કુરિવાજો, દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે ખોટા જે ખર્ચા કરવામાં આવે છે, ડીજે પ્રથા બંધ, વ્યસનથી દૂર રહેવાના વિવિધ મુદ્દાઓ છે. શિક્ષણની પણ ચિંતાઓ કરવાની છે. આ સમાજ આજે સંગઠિત બની એક નવું ઉદાહરણ પૂરું પાડશે. ઉત્તર ગુજરાતના બધા રાજપૂત સમાજના યુવાનો એક બને આ સમાજનું બંધારણ મજબૂત બનાવશે. ઓગડજીનાથ મહારાજની તપસ્યા ભૂમિ એવી આ ઓગડ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વર્તમાન સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય, પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે, આ કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું કામ, શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ
યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે. આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે, શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી, સમાજને શિક્ષિત કરી, વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે. આજના આધુનિક યુગમાં બાળકો પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રકૃતિ અને જીવદયાના સંસ્કારો કેળવે તે ખૂબ જ જરૂરી છે. બનાસકાંઠાના રાહ તાલુકાની પાવડાસણ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા દિશામાં એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શાળાના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને ટેટોડા ખાતે આવેલી શ્રી રાજારામ ગૌશાળા સંચાલિત ગૌ હોસ્પિટલનો વિશેષ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસનો મુખ્ય હેતુ બાળકોમાં અબોલ જીવો પ્રત્યે સંવેદના જાગે અને પર્યાવરણના સંતુલનમાં પ્રાણીઓના મહત્વને સમજે તેવો રાખવામાં આવ્યો હતો. ધોરણ 5 થી 10 સુધીના વિદ્યાર્થીઓએ ગૌ હોસ્પિટલની મુલાકાત લઈને બીમાર અને નિરાધાર ગૌવંશની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યમાં પાવડાસણ ગામના સરપંચ, એસએમસી કમિટીના સભ્યો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને બાળકો માટે વાહનોની વ્યવસ્થા કરી આપી હતી. ગૌશાળામાં બાળકોએ માત્ર ગૌમાતાના દર્શન જ ન કર્યા પરંતુ પર્યાવરણ અને ખેતીકામમાં પશુધનની ઉપયોગિતા વિશે પણ ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે તમામ બાળકોએ ગૌશાળામાં ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. સનાતન ધર્મની અંદર ગાયને આપણે રાષ્ટ્રીય માતા તરીકે માનીએ છીએ. જો રાષ્ટ્રીય માતા તરીકે માનતા હોઈએ તો એક ગાય અવશ્ય આપણા ઘરે રાખવી જોઈએ, પાળવી જોઈએ અને એની સાચવણી કરવી જોઈએ. તો જ આ ગૌમાતાઓ બચશે. બાકી આપણે ખાલી ગૌમાતાને મા તરીકે માનીએ છીએ અને પછી ગૌમાતાને આપણે ઘરેથી તરછોડી દઈએ છીએ તો ખરેખર આ એક આપણા સૌ માટે દુર્ભાગ્યની વાત છે. આપ સૌને બંને હાથ જોડી અને હું વિનંતી કરું છું કે આપનાથી બને એ રીતે આપ નજીકમાં કોઈ પણ ગૌશાળા હોય, પાંજરાપોળ હોય અથવા કોઈ પણ અબોલ જીવની સંસ્થા ચાલતી હોય એ સંસ્થાની અંદર આપ રૂબરૂ જઈ અને આપની યથાશક્તિ પ્રમાણે આપ સમય અનુસાર જ્યારે પણ આપને સમય મળે ત્યારે આવી ગૌશાળા, પાંજરાપોળ અથવા કોઈ પણ જગ્યાએ આવા અબોલ જીવોની સંસ્થા ચાલતી હોય એ સંસ્થામાં જઈ અને આપણે રૂબરૂ મુલાકાત કરીએ અને એ ગૌમાતાઓને ગોળ, ખોણ અથવા લીલો અથવા સૂકો ઘાસચારો અર્પણ કરીએ જેથી કરીને આ ગૌમાતાઓને સમયસર પૌષ્ટિક આહાર મળી રહે અને એ ગૌમાતાઓ આહાર ખાઈ અને આપણને સારા એવા આશીર્વાદ આપી શકે. માટે આપ સૌ નજીકમાં કોઈ પણ ગૌશાળા હોય એ ગૌશાળામાં રૂબરૂ ગૌમાતાઓ બીમાર છે એ ગૌમાતાઓના દર્શન કરી અને એની સેવાનો અવશ્ય લાભ લેવો જોઈએ. જય ગૌમાતા, જય ગોપાલ. વર્ગખંડની 4 દિવાલોની બહાર નીકળીને પાવડાસણના બાળકોએ જે જીવદયાના પાઠ શીખ્યા છે તે તેમના જીવનમાં લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવશે. આ પ્રકારના પ્રવાસથી બાળકોમાં પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ વધે છે અને સામાજિક જવાબદારીનું વહન કરવાની શક્તિ પણ કેળવાય છે. પાવડાસણ શાળા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ દિશાસૂચક બની રહ્યો છે. પાલનપુરમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે લગ્ન ગ્રંથિથી જોડાનારા 25 નવદંપતીઓને કપડાં સહિતનો સરસામાન આપવામાં આવ્યો હતો. દરેક સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા, સંપત્તિનો વ્યય ટાળવા, જરૂરિયાતવાળા અને મધ્યમ વર્ગીય પરિવારોને રાહત પૂરી પાડવા જેવા શુભ ઉદ્દેશ્યથી શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. પાલનપુરમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા 20મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ આગામી 25 જાન્યુઆરીએ યોજાનાર છે, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડશે. ત્યારે સંસ્થા દ્વારા આજે વર કન્યાને લગ્નના કપડાં, દાગીના આપવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષથી સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. અમારા ગુરુજનોએ સ્થાપેલી સંસ્થાઓ શ્રી કબીર આશ્રમ દ્વારા ઘણી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એમાં આ છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ પણ થાય છે. આ વખત પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એમ કે પ્રી વેડિંગ જેવો પ્રસંગ હતો
એટલે બધા વરકન્યા એક સરખા કપડાં પહેરીને આવે અને દાગીના અને જે કંઈ આપવાનું હોય એ બધું આજે આપી દીધું. કરિયાવરની વસ્તુઓ 25 તારીખે લગ્ન છે આવતા રવિવારે, એટલે ત્યારે આપવામાં આવશે કરિયાવરનો. અને બધા કોઈની પાસેથી પણ એક પૈસો પણ સંસ્થા લેતી નથી. હા, ચોક્કસ દાતાઓનું દાન તો ઘણું જ છે, એનાથી જ થાય છે. એટલે એનો પણ આભાર. અને આ બધા આવે છે પ્રેમથી ભાગ લેવા. અમારે કંઈ ક્યારેય એડવર્ટાઇઝ આપવી નથી પડતી કે આ તારીખે લગ્ન છે તો નામ લખાવવા, ક્યારેય નહીં. એટલે એની જાતે જ આ લોકો પૂછતા હોય છે કે ક્યારે લગ્ન છે, ક્યારે છે એમ. એટલે એના શ્રાવણ મહિનામાં નામ લખાઈ જાય છે. 8-10 દિવસની અંદર તો પૂરા થઈ જાય છે બધાને અમે શુભકામના આપીએ કે બધાનું જીવન સુખી બને. નાત જાતના ભેદભાવ વગર આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે, જેમાં વ્યસન મુક્તિ સહિતના સંકલ્પ લેવડાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઘાટ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતા જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે. અચાનક આવેલા આ વાતાવરણના પલટાને કારણે સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેને પગલે વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘાટ ધુમ્મસના કારણે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતામાં મોટો ઘટાડો નોંધાયો છે. રસ્તા પર થોડે દૂર જોવામાં પણ તકલીફ પડતી હોવાથી વાહન ચાલકોને ફરજિયાતપણે લાઇટો ચાલુ રાખીને અને અત્યંત ધીમી ગતિએ વાહનો હંકારવા પડ્યા હતા. બીજી તરફ આ ધુમ્મસ અને હવામાં વધેલા ભેજને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. રાયડો, જીરું અને અન્ય શિયાળુ પાકોમાં આ પ્રકારના વાતાવરણથી રોગચાળો ફેલાવાની અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઠાર પડવાના કારણે ઊભા પાકમાં નુકસાનની આશંકાએ ધરતીપુત્રો હવે ચિંતાતુર બન્યા છે. કુદરતી વાતાવરણમાં આવેલા આ ફેરફારથી એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો છે, તો બીજી તરફ ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા સમય સુધી આવું વાતાવરણ રહી શકે છે. ત્યારે ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી સાવચેતી રાખવા અને કૃષિ નિષ્ણાંતોની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે. પંજાબ અકસ્માતના 5 મૃતકોના શબ વતન પહોંચતા બનાસકાંઠામાં માતમ. મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય. ધાનેરા, ભાભર અને થરામાં જીવલેણ ચાઇનીઝ દોરીનો કરાયો નાશ. સેંકડો કિલો વેસ્ટ દોરી એકઠી કરી પક્ષીઓને અપાયું સુરક્ષા કવચ. અને અંબાજી આબુ રોડ હાઈવે પર રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો. સુરપગલા ગામ પાસે દીપડાએ માર્ગ ઓળંગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. પંજાબના ડબવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર ગુરથડી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલા કાળજો કંપાવનારા અકસ્માતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને શોકમાં ગરકાવ કરી દીધો છે. સિમલા ફરવા ગયેલા 5 આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સરહદી પંથકમાં માતમ છવાયો હતો. રવિવારે વહેલી સવારે જ્યારે એમ્બ્યુલન્સ મારફતે આ મૃતદેહો વતનમાં લાવવામાં આવ્યા ત્યારે આખું વાવ, થરાદ અને દિયોદર પંથક હિબકે ચડ્યું હતું. હજારોની મેદની વચ્ચે જ્યારે આ યુવાનોની અંતિમ યાત્રા નીકળી ત્યારે આબ પણ ફાટી હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં જાન ગુમાવનાર દિયોદરના રાંટીલા ગામના મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન રાજપૂતને દિયોદર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી હતી. બીજી તરફ લાખણી તાલુકાના અચવાડિયા ગામમાં અર્જુન રાજપૂત અને ભરત રાજપૂતના મૃતદેહ એક સાથે આવતા ગામની ગલીઓ ડુસકાઓથી ગુંજી ઉઠી હતી. ખાસ કરીને મૃતક ભરત રાજપૂતની નાનકડી દીકરી જ્યારે પોતાના પિતાના દેહ પાસે જઈ પપ્પા ઉઠોને કહીને વિલાપ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યોએ પથ્થર દિલના માનવીને પણ રડાવી દીધા હતા. રાજકીય, સામાજિક આગેવાનો અને મિત્રો વર્તુળ મોટી સંખ્યામાં આ શોક સભામાં જોડાયા હતા. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી આજે માત્ર આ 5 યુવાનોને શ્રદ્ધાંજલિના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અમિત ચાવડા સહિતના અનેક નેતાઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. પંજાબ પોલીસની તપાસ બાદ મૃતદેહો સોંપાતા રવિવારે બનાસકાંઠાની ધરતી પર આ 5 યુવાનોના પંચતત્વમાં વિલીન થવાની સાથે જ એક કરુણ પ્રકરણનો અંત આવ્યો છે. પરંતુ તેમના પરિવારો માટે આ ક્યારેય ન પૂરાનારી ખોટ બની રહેશે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી માત્ર પશુપાલકો માટે જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ હંમેશા મોખરે રહી છે. શિયાળાની વિદાય અને ઠંડીના અંતિમ દિવસો વચ્ચે ધાનેરા તાલુકાની વાછડાલ પ્રાથમિક શાળાના ભૂલકાઓ માટે બનાસ ડેરી પરિવાર દેવદૂત બનીને પહોંચ્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા રંગબેરંગી સ્વેટરની ભેટ આપીને એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ગત શનિવારની સવારે વાછડાલ પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી અને વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ હાજરી આપી બાળકોને સ્વેટર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે અધિકારીઓએ બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ સંસ્કાર અને માતા પિતાની સેવા સાથેનું બહુ મૂલ્યલક્ષી શિક્ષણ મેળવવા ભાવુક અપીલ કરી હતી. નોંધનીય છે કે ચાલુ વર્ષે બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાના હજારો બાળકોને સ્વેટર પહોંચાડવામાં આવ્યા છે અને આ સેવાકીય અભિયાનની પૂર્ણાહુતિ વાછડાલ શાળા ખાતે કરવામાં આવી હતી. આજ વાછડાલ ગામની અંદર બનાસ ડેરી દ્વારા દરેક બાળકને સ્વેટર આપવામાં આવ્યું છે. આ પશુપાલકો જે બનાસ ડેરી સાથે સંકળાયેલા છે એ પશુપાલકોના વ્યવસાયથી બનાસ ડેરીનું આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર એક બિરદાવવા લાયક છે. અને અમારી શાળામાં વાછડાલ પેકેન્દ્ર શાળામાં ઘણીવાર કેટલી વાર આ બનાસ ડેરી અને બનાસ ડેરીના સભ્યો દ્વારા આ જે ભગીરથ કાર્ય કરવામાં આવે છે એ ખરેખર એક પ્રશંસનીય કાર્ય છે. અને આ ખરેખર દરેક ગામમાં આ લોકો જે કામ કરે છે બનાસ ડેરીના માધ્યમથી આ આપણે બીકે ન્યૂઝ ચેનલ થકી પણ આ કાર્ય થાય છે અને એમને પ્રસારિત કરવાનું કામ પણ સંકલન કરવાનું કામ પણ આપણે બીકે ન્યૂઝ કરે છે. ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને આવું ભગીરથ કાર્ય કરવા બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અવારનવાર આ કાર્ય વિસ્તૃત કક્ષાએ કરે છે એ ખરેખર
એક આનંદનો વિષય છે. બનાસ ડેરીની આ પહેલથી સરકારી શાળાના સેકન્ડ બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું છે. શિયાળાના આ ઠંડા દિવસોમાં ગરમ કપડાની ભેટ મળતા બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સહકાર અને સેવાના આ સંગમથી સાબિત થાય છે કે જો કોઈ સંસ્થા મક્કમ નિર્ધાર કરે તો ગ્રામીણ શિક્ષણના સ્તરને અને બાળકોના ભવિષ્યને ચોક્કસપણે ઉજ્જવળ બનાવી શકાય છે. બનાસકાંઠા જિલ્લાનો ગુંદરી કુચાવાડા ટોલ રોડ હાઈવે હાલ વાહન ચાલકો માટે યમરાજનો માર્ગ સાબિત થઈ રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારી અને સલામતીના અભાવે આ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. નવા બનેલા બમ્પ પર સફેદ પટ્ટા કે કોઈ સંકેત ન હોવાને કારણે રાત્રિના અંધકારમાં વાહન ચાલકો અચાનક આવતા બમ્પનો અંદાજ મેળવી શકાતો નથી, જેના પરિણામે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર ટોલ વસૂલવામાં જ રસ દાખવવામાં આવતો હોય અને મુસાફરોની સુરક્ષાને નેવે મૂકવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. વિગતવાર અહેવાલ જોઈએ તો ગત રાત્રે ગુંદરી પાંથાવાડા માર્ગ પર કન્યા વિદ્યાલય નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ પર બમ્પ હોવાને કારણે એક હાઈવા ટ્રકે બ્રેક મારી હતી, જેની પાછળ આવતું ટ્રેલર ધડાકાભેર ટ્રકમાં ઘૂસી ગયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિકો અને પાંથાવાડા પોલીસની કલાકોની જહેમત બાદ ચાલકને લોખંડની કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ચાલકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો છે. આ અકસ્માતનું મુખ્ય કારણ એ છે કે કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં બમ્પ તો બનાવાયા પણ તેના પર જરૂરી સફેદ રેખાઓ ન કરવામાં આવી, જેના કારણે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી. નિષ્કર્ષમાં કહી શકાય કે ટોલના નામે લાખો રૂપિયા ઉઘરાવતું તંત્ર કન્યા વિદ્યાલય જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. એક તરફ હાઈવેના સમારકામની વાતો થાય છે અને બીજી તરફ નાની એવી બેદરકારી લોકોના જીવ લઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર અકસ્માત બાદ પણ તંત્ર જાગશે ખરું કે પછી હજુ વધુ કોઈ મોટા જાનહાનિની રાહ જોવામાં આવશે. કાંકરેજ તાલુકાના થરા નગરમાં ઉત્તરાયણ પર્વ બાદ પક્ષીઓના જીવ બચાવવા માટે એક અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં બેફામ વપરાયેલી ચાઇનીઝ દોરી હવે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે થરાના જીવદયા પ્રેમી અતુલભાઈ ફોફાણી દ્વારા દોરીના બદલામાં પેંડા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અનોખી પહેલના કારણે લોકોએ શહેરના ખૂણે ખૂણેથી જીવલેણ દોરી એકત્ર કરી હતી, જેનો હવે વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો છે. થરા એક પરિવાર દ્વારા આયોજિત 3 દિવસીય અભિયાનમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિ 100 ગ્રામથી 250 ગ્રામ દોરીના ગૂંચણા લાવશે તેને અડધો કિલો પેંડા ભેટ આપવામાં આવશે. આ પ્રોત્સાહક જાહેરાતને પગલે નગરના યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 3 દિવસના અંતે અંદાજે 100 કિલો જેટલો ચાઇનીઝ દોરીનો જથ્થો એકઠો થયો હતો. આ એકત્રિત કરાયેલી દોરીને અતુલભાઈ ફોફાણી, ખાનુભા વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ સહિતના અગ્રણીઓની હાજરીમાં જાહેર સ્થળે સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો. ખરેખર એક ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ લોકપ્રિય છે, પણ એની અંદર ખૂબ જાનહાની થતી હોય છે. ક્યારેક આપણા નાના બાળકો યા મોટા કે પશુ પક્ષી ખૂબ જ આ રીતના ઘવાય છે. ખરેખર ચાઇના દોરીનો પ્રતિબંધ સરકારે મૂકેલો છે, પણ એનો અમલ થતો નથી. આ વસ્તુ ખરેખર બંધ કરવી જોઈએ. જે દોરી સામાન્ય જે દોરામાંથી બને છે એ દોરીથી ઉપયોગ કરવો જોઈએ. આ ચાઇના દોરીનો કમ્પ્લીટ સદન એનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આ નાના નાના ભૂલકાઓ ખરેખર આવી રીતે ક્યારેક બાઇક ઉપર, ક્યારેક એક્ટિવા ઉપર, ક્યારેક એમનેમાં પણ અટવાઈ જતા હોય છે અને ખૂબ જ આનો ભોગ બનતા હોય છે. ખરેખર ચાઇના દોરી બંધ કરવી જોઈએ એવી સરકારને હું વિનંતી કરું. એક આની અંદર આપણે મેં એવી સ્કીમ એવી મૂકી કે 50 ગ્રામ કે 100 ગ્રામ કે 250 ગ્રામ દોરી ગૂંચરું કરીને ગમે તે લાવે જે ઉત્તરાયણ પત્યા પછી, તો એ દોરી ક્યાંય બીજા કોઈને ન નડે એ માટે કરીને પ્રેરણા કરી હતી કે સોશિયલ મીડિયાની અંદર કે 250 ગ્રામ કે 200 ગ્રામ દોરી લાવો અને 500 ગ્રામ પેડાનું ઇનામ લઈ જાઓ. ખરેખર એક પેડાનું ઇનામ નથી, પણ એક પશુ પક્ષી માટે અને આપણે જીવદયા પ્રેમી માટેનું એક ઉદાહરણ છે કે બીજા પણ લોકો આવી રીતે આની પ્રેરણા લે અને આવી રીતે દોરીનો નિકાલ કરે. અહીંયા આગળ આજે અતુલ કુમાર કીર્તિલાલ શાહ અતુલ નાસ્તા હાઉસ દ્વારા જીવદયા પ્રેમી વ્યક્તિ દ્વારા જબરજસ્ત ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણ પત્યા પછી ચાઇના દોરી ના નિકાલ માટે એમને જબરજસ્ત સ્કીમ મૂકેલી કે 250 ગ્રામ દોરી લાવે અને 500 ગ્રામ પેડા લઈ જાય. પણ પછી એમને એમ થયું કે 50 ગ્રામ લાવે તો 500 ગ્રામ પેડા આપવાના, 100 ગ્રામ લાવે તો 500 ગ્રામ પેડા આપવાના.
અહીંયા આગળ જે જીવદયા કબૂતર કે પશુ પંખી ને તકલીફ પડે એના માટે અહીંયા ચાઇના દોરીનો નિકાલ કરવામાં આવેલ. ખરેખર અતુલભાઈ શાહ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન વંદન અહીં ઐતિહાસિક કામ કરવા બદલ. અહીંયા આગળ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તાળા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લોકલાડીલા શ્રી દશરથભાઈ ઠક્કર, જલારામ મંદિરના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠક્કર, કાનુભા વાઘેલા, પીતાંબરભાઈ મહેશ્વરી, જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી ચિમનભાઈ ઠક્કર, હરેશભાઈ, પરેશભાઈ સીતારામ તેમજ ક્રિશભાઈ જોશી સૌ કાર્યકર્તા જબરજસ્ત રીતે અહીંયા અતુલભાઈને અભિનંદન આપ્યા. અતુલભાઈ જબરજસ્ત ઐતિહાસિક સેવાનું કામ કર્યું છે અને ખરેખર આ ગામમાં આનો આખી પ્રેરણા લઈને આખા ભારતભરમાં આવું થવું જોઈએ. તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે જ્યારે આવી સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ આગળ આવે છે ત્યારે જ ખરા અર્થમાં જીવદયાનું કાર્ય સફળ થાય છે. થરાના જીવદયા પ્રેમીઓએ આ પ્રવૃત્તિ દ્વારા સંદેશ આપ્યો છે કે જો ઈચ્છા શક્તિ હોય તો સમાજમાં બદલાવ લાવી શકાય છે. આ અભિયાનની સફળતા બાદ હવે અન્ય વિસ્તારોમાં પણ આવી જાગૃતિ આવે તે જરૂરી છે. ઉત્તરાયણ પર્વ બાદ આકાશ ભલે પતંગોથી ખાલી થઈ ગયું હોય, પરંતુ રસ્તાઓ અને ઝાડ પર લટકતી જીવલેણ દોરીઓ પક્ષીઓ માટે હજુ પણ આફત બનીને રહેલી છે. આ જોખમી દોરીઓથી અબોલ પક્ષીઓને બચાવવા માટે ભાભરના ખાનગી મોલ દ્વારા એક અનોખી અને સમાજલક્ષી પહેલ કરવામાં આવી હતી. પક્ષી બચાવો અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી વેસ્ટ દોરીના ગૂંચડા એકઠા કરી તેનો સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણની સુરક્ષા માટે એક મહત્વનું કદમ સાબિત થયું છે. ભાભરના ખાનગી મોલ દ્વારા 15 થી 17 જાન્યુઆરી દરમિયાન આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે 1 કિલો વેસ્ટ દોરી લાવનારને 200 રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અનોખી સ્કીમને કારણે બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને માત્ર 3 દિવસમાં જ 180 કિલો જેટલો દોરીનો જંગી જથ્થો એકઠો થયો હતો. એકત્રિત કરાયેલી આ દોરીનો ભાભર મામલતદાર જેસી પરમાર અને ભાજપના અગ્રણીઓની હાજરીમાં વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે ફરી કોઈ પક્ષી કે પ્રાણી માટે જોખમ ન બને. ઉત્તરાયણના તહેવાર બાદ રસ્તાઓ અને શેરીઓમાં રઝળતી દોરી નિર્દોષ પક્ષીઓ અને વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થતી હોય છે. ધાનેરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરીને આવી જોખમી દોરીઓને એકઠી કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંસ્થાએ લોકો પાસેથી નકામી દોરીના ગૂંચડા ખરીદીને તેને પર્યાવરણ અને માનવજાત માટે સુરક્ષિત રીતે નષ્ટ કરવાનું બીડું ઝડપ્યું છે, જે ખરેખર સમાજ માટે એક દિશા સૂચક કાર્ય કહી શકાય. ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા છેલ્લા 4 દિવસથી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે નકામી દોરી ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 50 કિલોથી પણ વધુ દોરીના ગૂંચડા એકઠા કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ જથ્થામાં સૌથી વધુ પ્રમાણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું જોવા મળ્યું છે. આ એ જ દોરી છે જે પક્ષીઓની પાંખો કાપે છે અને મોટરસાયકલ ચાલકો માટે જીવલેણ સાબિત થાય છે. સંસ્થાના આ કાર્યથી શહેરના રસ્તાઓ હવે આવી જોખમી દોરીઓથી મુક્ત બન્યા છે. ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા આ વખતે એવું નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ભાઈ જીવદયા માટે ઉત્તરાયણ પછી જેટલા પણ દોરીના ગૂંચળાઓ અને દોરીઓ જે લટકતી હોય એ બધી જ અમને પરત આપે તો અમે એમને પૈસા આપીશું એમ. અમને સારા એવા પ્રમાણમાં નગરમાંથી સહયોગ મળ્યો અને ઘણી બધા લોકોએ અમને આવીને દોરીના ગૂંચળાઓ પ્રોવાઈડ કર્યા. અમારો હેતુ એવો હતો કે ભાઈ જે વાહન ચાલકો છે, નાના બાળકો છે, સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ છે, પશુ છે, પક્ષીઓ છે, એ લોકોને આ ગૂંચળાના કારણે અગવડ ન પડે, ઘાયલ ન થાય. એ સારી બાબત છે. આપણે નગરમાંથી ઘણી બધી સફાઈ કરી શક્યા છીએ. પણ દુઃખની વાત એ પણ જાણવા મળી સાથે સાથે કે અમારી જોડે જે સંગ્રહ આવ્યો એ સંગ્રહમાં ચાઇનીઝ દોરીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું. એ મારી ખાસ વિનંતી છે કે આપણે ચાઇનીઝ દોરી જે છે નાયલોનની દોરી આવે છે અને બહુ ઘાતક હોય છે, તો એ બી દોરીનો ઉપયોગ કરવાનું ઉત્તરાયણના પર્વમાં ટાળવું જોઈએ. અમારા હીરાભાઈ અને વિપુલભાઈએ આ વખતે આ પ્રયોગ કર્યો છે અને ખૂબ સફળ રહ્યો છે. એ માટે નગરજનોનો આભાર માનીએ. ધાનેરાની આ પહેલ રાજ્યના અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ છે. જ્યારે તંત્ર પ્રતિબંધ મૂકવામાં નિષ્ફળ જતું હોય ત્યારે સામાજિક સંસ્થાઓએ આગળ આવીને આ પ્રકારે જવાબદારી નિભાવવી અનિવાર્ય બની જાય છે. ચાઇનીઝ દોરી વેચનારા અને વાપરનારા બંને સમજવાની જરૂર છે કે તેમની એક નાનકડી ભૂલ કોઈનો જીવ લઈ શકે છે. ભારત વિકાસ પરિષદનું આ કાર્ય ખરા અર્થમાં માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને અંબાજી આબુ રોડ હાઈવે પર રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો. સુરપગલા ગામ પાસે દીપડાએ માર્ગ ઓળંગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ.
ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અંબાજીથી આબુ રોડને જોડતા મુખ્ય માર્ગ પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શનિવારે રાત્રિના સમયે સુરપગલા ગામ નજીક એક કદાવર દીપડો રોડ ક્રોસ કરતો નજરે પડ્યો હતો. નિર્જન રસ્તા પર અચાનક દીપડો સામે આવી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટનાને એક જાગૃત વાહન ચાલકે પોતાના કેમેરામાં કેદ કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરપગલા ગામ પાસે રાત્રિના અંધકારમાં દીપડો મસ્તીમાં રોડ ઓળંગતો જોવા મળ્યો હતો. થોડીવાર રસ્તા પર ઊભા રહ્યા બાદ દીપડો બાજુની ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીની પહાડીઓ અને માઉન્ટ આબુના જંગલ વિસ્તારમાંથી અન્ય વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારો કે હાઈવે તરફ આવી રહ્યા છે. તાજેતરમાં જ માઉન્ટ આબુના રહેણાંક વિસ્તારમાં દીપડાનો આખો પરિવાર લટાર મારતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે સુરપગલા પાસે દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર સામે આવતા દીપડાના વિડીયો વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. હાઈવે પર વન્ય પ્રાણીઓની સુરક્ષા અને વાહન ચાલકોની સલામતી માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યાં સુધી આ માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓએ સાવધ રહેવું અનિવાર્ય છે. બનાસકાંઠામાં સામાજિક ક્રાંતિનો મહાશંખનાદ. કુરિવાજોને તિલાંજલિ આપી 3 મોટા સમાજો ઘડશે નવા બંધારણના નિયમો. પંજાબ અકસ્માતના 5 મૃતકોના સબ વતન પહોંચતા બનાસકાંઠામાં માતમ. મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય. ધાનેરા, ભાભર અને થરામાં જીવલેણ ચાઇનીઝ દોરીનો કરાયો નાશ. સેંકડો કિલો વેસ્ટ દોરી એકઠી કરી પક્ષીઓને અપાયું સુરક્ષા કવચ. અને અંબાજી આબુ રોડ હાઈવે પર રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો. સુરપગલા ગામ પાસે દીપડાએ માર્ગ ઓળંગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ.